રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે બીજા ટેલરમાં કલર કરવા માટે કામ ચાલુ કરી દીધું હે. આમ તો ચોમાસાનું વાતાવરણ છે તો એ કરવું પડે એમ છે, એટલે એવું છે. હજી તો કહવાનું બાકી છે. કલર કાટ માટેનું જે કેમિકલ આવે એ હજી લગાવી. થોડુંક વેલ્ડિંગ કામ પણ બાકી છે હજી. આ બાજુ કમલેશભાઈ પીસી લઈને જામી પડ્યા. આનાથી ધૂળ ને એવું બધું નીકળી જાય. ખોટી વસ્તુ જે કંઈ હોય ને એ નીકળવા માંડે, ચોખ્ખું થઈ જાય સારામાં સારું. પછી ગ્રાઇન્ડરથી જે બ્રશથી ઘાસવું પડે તો ઘાસવું જ પડે એવું છે. કોઈને પણ ટેલરમાં કલર કામ કરવાનું હોય તો કહેજો. અમે નીચે નંબર આપેલા છે ફોટામાં. થોડુંક આને લગાવવામાં ધ્યાન રાખવું પડે. જો હાથમાં કે ઉડી જાય તો ફોડા પણ ઉપડે. એક વખત લગાવી દીધો, આ બીજી વખત લગાવે. થોડોક કલર ને હાથે નીકળી જાય એટલે હેલું પડે. પછી હું તો પડે જ હાથથી પણ. જે ગ્રાઇન્ડરના બ્રશ ને હોય હાથે બથેથી. જે માણસ બહુ મોડો કલર કરાવે એમાં વધુ નુકસાની જાય. એનું કારણ છે જે અંદરથી હાર્ડમાં કાટ બેસી ગયો હોય તો રહેવાનું જ છે. હા, અંદર રહી ગયો હોય. થોડીક સારી કન્ડિશન કલર કરાવે તો ફાયદો થાય. ટેલર થોડોક ટાઈમ આગળ વધુ હાલે. હજી નીચે મારવાનું બાકી છે, તો પછી ઉલારીને મારી દઈએ તો થાય. થોડોક વિડીયો પણ લાંબો થઈ જવાનો છે. આ અસ્તરનો પેલો રાઉન્ડ હાલે. થોડું અંધારા જેવું થઈ ગયું એટલે આપણા નંબર પણ ઉપર આવે છે 63 52 80 31 45. જે કોઈને કલર કરવો હોય તે ફોન કરજો. નવા ટેલર પણ બનાવી આપશું. આ નવું જ છે, જે ઓલું તો હજી ઘસવાનું હાલે.